ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેનાનો ખતરો પાકિસ્તાનના રાવલપિંડી સુધી પહોંચી ગયો, જ્યાં પાકિસ્તાની સેનાનું મુખ્યાલય આવેલું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે બ્રોઇસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. આ ફેસિલિટીનું ઉદ્ઘાટન દરમિયાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે પણ માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભારતીય સેનાએ હિંમત, બહાદુરી તેમજ સંયમ દર્શાવતા અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણા પર હુમલો કરીને યોગ્ય જવાબ આપ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લખનૌમાં બ્રહ્મોસ એકીકરણ અને પરીક્ષણ સુવિધાનું કેન્દ્ર ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે પણ માહિતી શેર કરી હતી અને તેમણે કહ્યું હતું કે ભારતીય સેનાએ હિંમત, બહાદુરી તેમજ સંયમ દર્શાવતા અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર લશ્કરી હુમલો કરી અને યોગ્ય વળતો જવાબ આપ્યો છે. અમે ફક્ત સરહદ નજીક આવેલા લશ્કરી થાણાઓ સામે કાર્યવાહી કરી નહીં, પરંતુ રાવલપિંડી સુધી, જ્યાં પાકિસ્તાની સૈન્યનું મુખ્ય મથક આવેલું છે, ત્યાં સુધી ભારતીય સૈન્યનો ખતરો અનુભવાયો હતો. ભારતમાં આતંકવાદી ઘટનાઓ બનવામાં અને કરવામાં શું પરિણામ આવે છે તે ઉરી ઘટના પછી આખી દુનિયાએ જોયું છે. જ્યારે આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એના ઉપરાંત પુલવામા પછી પણ દુનિયાએ તે જોયું છે, જ્યારે બાલાકોટ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા અને હવે પહેલગામ ઘટના પછી દુનિયા જોઈ રહી છે, જ્યારે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને અનેક હુમલાઓ કર્યા છે. રક્ષામંત્રીએ કહ્યું કે ભારત વિરોધી અને આતંકવાદી સંગઠનોએ ભારત પર હુમલો કર્યો છે અને ઘણા પરિવારના સિંદૂર ખતમ થયામાં છે. સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ન્યાય અપાવવાનું કામ, આ કામગીરી ભારતની મજબૂત ઈચ્છા શક્તિ પ્રદર્શન કરે છે. આ ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નહીં, પરંતુ ભારતની રાજનીતિ, સામાજિક અને વ્યૂહાત્મક ઈચ્છા શક્તિનું પ્રતીક છે. આ અભિયાન આતંકવાદ સામે ભારતના મજબૂત સંકલ્પને દર્શાવે છે. તે લશ્કરી ક્ષમતા અને વ્યૂહાત્મક કૌશલ્યોનો પુરાવા છે. ભારતે દુનિયાને એ પણ બતાવ્યું છે કે તે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. પઠાણકોટ, ઉરી, પુલવામા અને હવે ઓપરેશન સિંદૂર જેવા ઓપરેશનો દ્વારા આ સાબિત થયું છે કે ભારત કોઈ પણ કિંમતે આતંકવાદને સહન કરશે નહીં. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિને અનુસરીને આપણા વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે આ એક નવું ભારત છે, જે ફક્ત એક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સરહદ પાર જઈને પણ આતંકવાદને કરારો જવાબ આપવાની શક્તિ અને દ્રઢ નિર્ણય કરાવે છે. તો આ જ મુદ્દા પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે બ્રહ્મોસ શું છે, પાકિસ્તાનને પૂછો. આ પહેલા સીએમ યોગીએ કહ્યું હતું કે તમે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલની તાકાતની ઝલક જોઈ હશે ને જો તમે ન જોઈ હોય તો પાકિસ્તાનના લોકોને બ્રહ્મોસ મિસાઇલની તાકાત વિશે પૂછો. આતંકવાદી કૂતરાની પૂંછડી છે, જે ક્યારેય સીધી ન થાય, તે પ્રેમની ભાષા માનશે જ નહીં. લખનૌમાં ભારતની સૌથી અદ્યતન સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ઉત્પાદન આ યુનિટમાં કરવામાં આવશે અને રક્ષામંત્રી પણ ડ્રીમ પ્રોજેક્ટ છે તેવું પણ કહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે તમે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલની શક્તિની એક ઝલક જોઈ હશે અને જો નહીં જોઈ હોય તો પાકિસ્તાનના લોકો બ્રહ્મોસ મિસાઇલની તાકાત વિશે પૂછો. આતંકવાદ કૂતરાની પૂંછડી છે, જે ક્યારેય સીધી નહીં થાય ને તે પ્રેમની ભાષા પણ નહીં સમજે. આ યુનિટ ડિફેન્સ કોરિડોરના ભટગાંવમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેની સ્થાપના બ્રહ્મોસ એરસ્પેસ દ્વારા કરવામાં આવી છે. આનાથી 3000 લોકોને રોજગાર મળશે. બ્રહ્મોસ ભારતીય વાયુસેના અને નૌકાદળના કાફલામાં સમાવિષ્ટ પસંદગીના સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોનો એક છે. યોગી સરકારે ડિસેમ્બર 2021માં બ્રહ્મોસ પ્રોજેક્ટ માટે લખનૌમાં 80 હેક્ટર જમીન ફાળવી હતી. આ પ્રોજેક્ટ માત્ર 3.5 વર્ષમાં પૂર્ણ થયો છે. રાજનાથ સિંહે કહ્યું કે હવે આતંકવાદીઓ સરહદ પાર નહીં પણ સુરક્ષિત નહીં, અને દુનિયાને બતાવ્યું છે કે આ વખતે ધકાડો રાવલપિંડી સુધી, એ ધડાકો છે એ રાવલપિંડી સુધી સંભળાયો છે અને ક્યારેય તેમના નાગરિકોને નિશાન બનાવ્યા નથી. અને ભારતીય સેનાએ બહાદુરીની સાથે ધીરજ પણ દાખવી છે, પરંતુ જ્યારે પાકિસ્તાનને ભારતીય નાગરિક વિસ્તારો, મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા, ત્યારે ભારતીય સેનાએ હિંમત અને સંયમ સાથે જવાબ આપ્યો છે. ત્યારે આજે ધમકી છે રાજનાથ સિંહની ખુલ્લી, પાકિસ્તાનને ફરી ધમકી છે
કે તમારા રાવલપિંડી સુધી અમારી મિસાઇલોના અવાજ સંભળાય છે, અને કદાચ તમે ન સાંભળ્યો હોય તો આસપાસના વિસ્તારના લોકોને પૂછો કે કેવો અવાજ હતો. કારણ કે પાકિસ્તાનની પૂંછડી વાંકી તે વાંકી એ સીધી થવાની નથી. એ પ્રેમની ભાષા નહીં સમજે એને તો માત્ર ને માત્ર બોમ્બ ગોળા અને દારૂ ગોળાથી જ જવાબ આપવા પડશે. રાજનાથસિંહની વાત સાથે અને યોગી આદિત્યનાથની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.